મારે આ દાખલો આમ યાદ આવી ગયો એટલે દઉં મેં એ વાત નીકળી ને કે સારું કામ કરો એટલે બધું થાય. સમુદ્ર મંથન થયું, આપ જાણો છો 14 રત્નો મળ્યા, એ બધી વાત આપ હાહો રીતે દેવો એ બધા વેચી લીધી તો છે, પણ છેલ્લે ઝેર નીકળ્યું એ પણ તમને બધાને ખબર છે. પછી ભોળોનાથ ઝેર પી ગયા, પણ પછી એના પછી છેલ્લો ઝડકો દીધો જે નીકળ્યું ને પિયુષભાઈ, મને એકને જ ખબર છે છેલ્લે હું નીકળ્યું ખબર? છેલ્લે કોડા નીકળ્યા, કોડા. છેલ્લો ઝડકો માર્યો ને ત્યારે કોડા નીકળ્યા. હવે કોડા કાંઈ કામમાં ન આવે નડવા સિવાય. કોડિયું હજી ભરત ભરવામાં કામમાં આવે, કોડા ક્યાંય કામ ન આવે. કોડા નીકળ્યા એટલે દેવો તો મૂંઝાણા, દાનવો ભાગ્યા કે ગમે એને લડી લઈ પણ કોડા ન પુગાય. સમજો ને, તમારે સમજણને વંદન છે, તાળીએ બતાવો સમજાણું હોય તો. વાહ વાહ. એટલે છેલ્લે કોડા નીકળ્યા એટલે દાનવો રાક્ષસો ભાગ્યા અડીખમ હોય, એ મૂછું ને બહાટી બોલાવતા હોય, ગજાઓ લઈને દેવોની સામે ટક્કરું લેતા હોય, ઈ ભાગ્યા કે કોડાવ ન પુગાય. હવે શું કરશું? પછી અમુકે કીધું કે ભાગવાથી કઈ ભેળું નહીં થાય, આ થોડા મૂકે કોડા કે હેરાન કરી છે કે તો કે રસ્તો કાઢો. તો દેવદાનવ મળીને વિચાર કર્યો કે હવે શું કરી? તો ભોળાનાથ પાસે જાય, ઝેરનો પી ગયા હતા, દાનું કઈ કરી છે. બધા આવ્યા ભોળાનાથ પાસે. ભોળોનાથ બેઠા હતા, ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીંડ ચંડી યમ પાલ ચંદ બિંબલાલ જ્વાલ યમ કંગનમ ભુજંગ મુંડ માલ યમ સુપલ સુલપાન હેપીનાક સજનમ ડાક ડમરુ બાજ બજનમ. ઈ બરાબર ભોળોનાથ બેઠેલા ત્યાં આવીને કીધું પ્રભુ બચાવો બચાવો. ભોળોનાથ કે હાલ એટલે વળી ઝેર નીકળ્યું, લાવો પી જાઓ. ઈ કે ઝેર નહીં, કે તો કે કોડા નીકળ્યા. હે કે કોડા નીકળે એનું કઈક કરો. ભોળોનાથ કે ઝેર હોય 2 તાણી વધારે લાવો, કોડા મારાથી ન હચવાય, મારા છોકરાને હક ન લેવા દે, ઈ ગણપતિને કાર્તિકીને હક ન લેવા દે, એના ખોરડા ફાડે, કોડાઓ નહીં. તો કે હવે કરવું હું, કઈક માર્ગ બતાવો. પછી ભોળાનાથ છે, ભોળો તો ભોળો છે, એને માર્ગ કાઢી દીધો. એ કે એક કામ કરો, બધાય કોડાઓને ભેળા કરીને એક પ્લેન ભરો, કે પછી કે પ્લેનને આકાશમાં ઉડાડો, કે પછી કે દરેક ગામ આવે એટલે દરેક ગામમાં 1 2 3 જેવું ગામ. વાહ, તમારી સમજણ છે. ખમા ખમા. અમુક ગામમાં જઈ તો આપણને એમ થાય અહીં કેવું સંસ્કારી ગામ બધા ભેળા થઈને આપણે, અમુક ગામમાં જોઈ તો આપણે સારા કામે ન થવા. આપણે જઈ તો આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પીડ્યું હોય છે, અડધું ઠલવાઈ ગયું હોય છે. કહેવાનો અર્થ મારો એવો છે કે જાગૃતિ કાયમ આપણી અંદર હોવી જોઈએ અને હોવી જોઈએ એ વાત. બાકી વડ વગર ધીંગાણા ન હોય. સાહેબ 500 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકતી હોય સનાતન ધર્મની, તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. હો, એ તો હકીકત વાત છે. હાલે આવતા હોય તો મજા આવે. કોઈ દેશનો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આરે ફોનમાં વાત કરતો હોય આવી રીતે, અને ઓલા આનાકાની કરતો હોય કોઈ ડીલ માટે, ના પાડતો હોય, મોદી સાહેબ રૂબરૂ મળે ને હાથ પકડીને આમ 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 કરે તો ઓલો કે યસ યસ યસ. કોઈ દી બગાહું ખાતા નથી જોયા સાહેબ. આપણા માટે તો પાર્ટી બધી હરખી, એવું કઈ નહીં, પણ હવે ખબર નહીં, ગમે છે તો ગમે છે. મોદી સાહેબ હાલે આવતા હોય તો મજા આવે. હો, કેમ આવતા હોય કહો? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જટાળો હાલીયો તો ડુંગરા હાલિયા ડુંગરા ડુંગરા હાલિયા પીરા માથે હાલિયા કતારા કતા પગરના દાણા પૂરી જટાળો નથી કોદ વાળો વાળો હાલે નસા મોટો તાળો કરતો. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જટાળો હાલીયો તો ડુંગરા ડાણા હાલિયા ડુંગરા ડુંગરા હાલિયા પીરા માથે હાલિયા કતારા. નાની છે પણ ભૂકા કાઢે હો, દાંત બાદ દેવામાં. શું નામ છે તારું? હે યાંશ. બેન ભણાવે છે કે મમ્મી ભણાવે છે? ભણવા જાવ છે ત્યાં બેન છે કે ટીચરમાં સાહેબ છે કે બેન છે? ઢીલું ન થવું જોઈએ કઈ. મરદ માણસ છે. આવડા છોકરા જો થપ્પા લઈ લઈને ઉડાડે. અમે આવડા હતા 10 ની નોટ ન મળતી પિયુષભાઈ. આમાં વડીલો બેઠા ને ખબર અટાણે દયા કેવી દ્વારકા વાળાની છે માતાજીની. જો આપણે રહેતા આવડે તો હાથે કરીને વળ ખાવા હોય ને ખોટા કરજા ચડાવવા હોય લોનું લઈને તો વસ્તુ જુદી છે, ન કરવાની મોજુમાં. બાકી જમાનો જીવવા જેવો છે. કાંઈ હતું જ નહીં. વડીલો બેઠા ઘણા વચ્ચે પૂછી લેજો, ક્યાંક મોટું હારા માણસનું જમણવાર હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દે, નકે એવરેજ નહીં આવી. કે પાછા 2 દી સુધી વખાણ કરતા, કાંઈ હીરો કાંઈ હીરો. એ કે હવે નથી પેટમાં રહ્યું, 2 દી થઈ ગયા. કહેવાનો અર્થ મારો એ તાણ માંથી આવેલા. અમારે નેહડામાં તું એક ચાલુ રાખ, તારે ચાલુ રાખી ચાલુ રાખ. વાહ યાર, એ બસરો એ મોજમાં છે. વળી પાછું મૂડ ભાંગી ના આપણે મોજ હાવ. અટાણના છોકરા ભૂકા કાઢી નાખે. હું લંડન ગયો તો મારા મિત્રની હું રોકાણો હતો.
તો મને એના મમ્મીને કે આવડો છોકરો, મમ્મી મમ્મી ગઢવી અંકલને ABCD નો આવડે. મારો મગજ ગયો, ગમે એમ કરીને લખી એટલે આવડી જાય ને હવે તો એટલા ઇંગ્લિશ ટાઈપ કરતા હોય આપણે મોબાઈલમાં. મેં કીધું હું ન આવડે, લાઈવ કરીને A to Z સુધી લખી નાખ્યું. આલે ABCD તો દફતરમાં મૂકતો મૂકતો કેસ લેસન થઈ ગયું. અરે તારી ભલી થાય. મેં કીધું આ છોકરા અટાણના ભૂકા કાઢ નાખો. નાખ એકું કેકું ના વધે. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો છોકરાને આવા સંસ્કાર આપવા. આમના મમ્મીને ધન્યવાદ આપું છું, અને પપ્પાને તો આપું જ છું, પણ મમ્મીની ઈચ્છા હોય તો રૂપિયા નીકળે. પૈસા મૂકવાના બે ઠેકાણા, એક આપણા ઘરના, એક બેંક. બેંકમાં ગમે ત્યારે ઉપાડી શકો. વાહ વાહ. પણ આમાં બધે ન હોય. આમાં અમારો ડાયરો પાછો એમાં એ તો પડકારો જ કરવાનો હોય પાછો. આમાં કઈ ઓલું નથી કેતો, પણ અમારે એ વાતો સાથે હજી બુહા લઈ લઈએ. અમે તો ઈ બધા આવી એવું કઈ નહીં. પણ કોળ કરવો છે તો હું ગાવાનું ચાલુ કરું. પાકું ને? કયું ગાવ? અમે ઈ ગાવ. ખમા તને. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો માનવનો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે પાછી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. આ બાપા અંતરમાંથી ઉમળકા ભેર કહેવું પડે. ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણા બાપ દાદાઓ 500 વર્ષથી રાહ જોતા હોય. અવધ નરેશનો યુવરાજ આવતી 22 જાન્યુઆરી 2024 ભારતનો આર્યપૂત અવધ નરેશનો યુવરાજ પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાનો છે. હિન્દુસ્તાન સમગ્ર વિશ્વમાં વસતા સનાતનીઓ માટે આનાથી વધારે આનંદ કયો કહેવાય? એના માટે મારે ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा खमा खमा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और घर में अब ये कहेगा जय श्री राम ये गाना गूंजेगा. બધાય મારે સાંભળવું છે. અવાજ કેવો આવે? मेरे भारत का बच्चा बच्चा खमा खमा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय सिया राम जय सिया राम.
मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम। ઠાકર ની વાત જ ના થાય। થોડી ધરતી થોડી ધરતી થોડી ધરતી થોડી ધરતી થોડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન। ભાઈઓ ઘણા છે, અમારા ભરવાડ ભાઈઓ ઘણા દેખાય છે। મારું જ લખેલું એક ગીતની એક જ કડી પિયુષભાઈ ભરવાડ માથે મેં લખેલી છે। ભોળાય મેં ભરવાડું ભરવાડું ભોળાય મેં ભરવાડું વગડો ને ગમે પાડું ભોળાય મેં ભરવાડું વગડો ને ગમે પાડું મહેમાન ગાવ માડું રાજ રાજ માડું મહેમાન ગાવ માડું